જય ગિરનારી. રાજેશભાઈ શિયાળ. રાજેશભાઈ, તમને લીલી પરિક્રમા કરી જુનાગઢની, તો તમને કેવી મજા આવી? એટલે બહુ મજા આવી. એટલે તમારા ભાઈબંધની હારે કેવી મજા આવી? એટલે હરખે હરખા એટલે મજા આવી કે તમે પેલી રાત રોકાણા, હવે બીજી રાત રોકાવાના, પછી બીજા વર્ષે આવીશો તમે કે નહીં આવો? અને સેવાભાવી માણસો કેવા અહીંયાના? તો અહીંયા ભાઈ સેવા જ એટલી કરે અને માણસો આવે દુનિયાનું એમ. જય ગિરનાર. શિયાળ શિવાંગભાઈ. શિવાંગભાઈ, તમને મજા કેવી આવી લીલી પરિક્રમામાં? બહુ એટલે બહુ. પછી ખાવા પીવાનું એમાં બધા ખાવાના હારામાં હારું ક્યાં હતું? પેલી ખોરી સીધા. એટલે શું શું હતું? હા, તો બહુ મજા આવી છે. બોલો, તો ઓલા બીજા ભાઈબંધ આવ્યા નહીં એટલે એને થોડુંક પાણી તો આવતું છે. આપણે વિડીયો મેકશું એટલે એને બધાને થાય તો ખરા કે આ ગયા હોત તો સારું હતું, પણ એને હું પૈસાની લાલચ હતી. પૈસા ભેગા કરવા હોય ને અત્યારે બધાને પૈસા ઇમ્પોર્ટન્ટ થઈ ગયા, અને કામ જો તમારે હતું ને અમારે હતું. અનિલભાઈ કારખાને જાય તો એને ઈ ઓલા છે કારખાનાના મેનેજર, તો ભાઈ એને રજા રાખી દીધી. જો 50-60 હજાર પગાર હોય તો રજા રાખી દેતા હોય, તો આને જ 15-20 હજાર રૂપિયા હોય ને બીજું શું હોય? એ માય કાંગડીના ક્યાંય હાલે જ નહીં. તમારી ભલી થાય લુખી ના આવ. જય ગિરનારી. હાર્દિકભાઈ, તમે લીલી પરિક્રમા કરી, તમને કેવો આનંદ આવ્યો? બહુ આનંદ આવ્યો. બહુ એટલે બહુ એમ નહીં, કેવો કેમ? પછી ખાવા પીવાની કેવી સુવિધા હતી? ખાવા પીવાની સુવિધા હતી ને? કેટલીક વાર લીધી? એકાદ વાર લીધી. તો વાંધો નહીં. પછી ભાઈબંધમાં કેમ મજા આવી? બહુ મજા. કંટારો ચડતો હતો? ના. પછી તમને ઘીરે પરાયણાથી મોકલા કે તમારે આવું હતું? તમારે આવું હતું. પોર તો તમારે આવું જ, તો પોર કેમ ના પાડી? પોર કેમ ના પાડી? પોર ના પાડી તો શું કામ? એનું કઈક રીઝન તો હશે ને? કઈ રીઝન તો ના કેમ પાડી? પોર આવું નતું આવું. ના, તમારે આવું હતું. તમારે આવું હતું. તમે ફોન કર્યો તમારા ઘરે, તમે પછી ના પાડી દીધી તમારા ઘરે? ના, ક્યાંય ના પાડી દીધી હતી. પછી કોણ કેમ રાજી કર્યા તમે? રાજી નથી ના, પોરે આવું તો તમારે આવું તું, પણ તમને બસ આવા નતા દીધા. ના, અનિલ નતા આવવા દીધો ને? તો ભાઈ અનિલભાઈ બોલતા હોય એટલે સત્ય જ બોલતા હોય, એ કોઈ દી જૂઠું ન બોલે. અનિલભાઈ કઈ ન બોલે. અનિલભાઈ નામ બધા પોર મોજ કરી, કાંઈ ઘટે જ નહીં. હવે તમારે આવવાનું છે કે નથી આવવાનું? આવવાનું છે. થાકી રહ્યા કે નહીં? નથી થાક્યા? તો પછી બામ ને એવું કઈ માગતા નહીં સાંજે? અરે નો માગું હો, ટીકડી ને એવું. ભૂલા પડી જાવ તો શું થાય તમારે? અરે પડી જાવ તો એમ. અમે તો તમારા ઘરેથી કઈ ના જાય કે અમારી જવાબદારી નહીં કઈ. તો પછી એકલા પડી જાવ તો પછી ગબી જેવું મોઢું કરીને રખડવાનું રહે. એટલે ભાઈબંધ ની સાથે રહીજો ને પરિક્રમા નો આનંદ માણજો. હો તો જય ભારત. અનિલભાઈ માયાણી. બોલો અનિલભાઈ, તમે જુનાગઢની લીલી પરિક્રમા કરી 2024 ની, તો તમને કેવી મજા આવી? એમાં તો બહુ અતિશય મજા આવી. અતિશય? તો ભાઈબંધમાં એમાં કેમ કઈ? દોસ્તો બહુ મજા આવી. બધા હાથે ભેગા થઈ ગયા, કઈ ઘટવા ન ગયું. હરખા એટલે કોણ હતા? એટલે એમાં તો ઘણા હતા. પછી કોણ નથી આવ્યું? આવવાના હતા ઘણા બોલીને ફરી ગયા છે. હા, પણ એને કઈક તમારે કઈ કહેવાનું થાય છે? અમે યાદ રાખશું, બીજી વાર ને તો મોકો મળે ત્યારે અમે જવાબ દઈશું. હા, પછી કોણ માણા ત્યાંથી આવવાનું હતું? નામ દ્યોજી ને. એક તો ભાઈ વિશાલભાઈ મકવાણા, હા, અને એક અનિલભાઈ બારૈયા, હા, અને એક અમારા મોરી સાહેબ. મોરી સાહેબ એટલે મોહિત મોરી. હા, વલ્લભભાઈ ના છોકરા છોકરો. હા, વલ્લભભાઈ ના છોકરો. હાલો, એનો છોકરો ટૂંકમાં પતાવો. વલ્લભભાઈ નો છોકરો. હા, વલ્લભભાઈ છોકરો. પછી બીજું તો કોઈ બાકી નથી. બીજું હજી છે બાકી, તમે યાદ નથી કરતા. યાદ કરો તમે.
હા એક અમારા ભાઈ જ બાકી હજી મેહુલભાઈ માઈ હા એ આવવાના હતા પણ એમાં એને એવું થયું થોડું કામ આવી ગયું ને એટલે એ આવી ન હોય એ બિઝનેસમેન લાગે છે બોલો થોડાક બિઝનેસ છે ને એટલે થોડા કોન્ટ્રાક્ટ ને જાજા રાખ્યા કામ જ જાજુ કરતા કામ હોય વધારે રાખ્યું એટલે કેમ કે ભાઈબંધ કરતા એના પૈસા વધારવાલા હોય તો જ એવું કરે ને એવું લાગે એટલે ઈ બોલીને ફરી ગયા તા કે એવું લાગ્યું ખરા એવું બોલીને ફરી ગયા પણ એમાં કઈ સમજાવું નહીં બધી વાતમાં એનો બસ હું ફોન બોન આવ્યો કઈ કોન્ટેક્ટ થયો તો તમારે કોન્ટેક્ટ તો હવે પછી કાંઈ નથી થયું રાઈટ નું કહેતા આવવાનું હવે પછી આવ્યો ન આવ્યો કે ભેગા નથી ઈ શેર અકેલા આવવાનો હતો કે પછી કોઈ साथ में आने वाला था एक दूसरा आदमी હું भेड़िया आ रहा था नहीं शेर आ रहा था शेर शेर हाँ उसका नाम क्या था उसका नाम है मनीष डाबी यानी ओला वो वादीपुरा का बेतिया हाँ ओ बेतियो પછી बेतिया નો કોન્ટેક્ટ થયો તો उसका भी कोई कॉल तो आया था वो बोल रहे थे हम से उधर निकल गए हैं हाँ वो ये फैजर में इधर पहुंचने वाले थे तब तक तो हम इधर आधे परकम में आ गए थे अरे वो बेतिया तो सगाने वाला था क्या सगाने वाला था वो तो आपको लगाता है उसके दोस्त की बनती नहीं थी ने इसलिए लगाता है वो बधवता है वो बात है तो अच्छा એટલે पॉप मारना तो बहुत आता था हाँ वो भी कहता होगा क्या कि सला घाटा सला गया के वो बात तुम्हारी सही है सही बात એટલે આપણે એને લઈને નો આવ્યો ને એટલે એને થોડોક હાલ તો ઘણો આવ્યો હોય છે પણ એ પછી ટોપમાં સમજી જાય હા પછી ઈ કેતો હોય છે કે ભલે નહીં કે ગયો પાછો આવી છે તો અહીંયા જ ને પણ આપણે એવાની કઈ જરૂર પડે નહીં હા પછી તમારે ભાઈ એક જેકો આવવાનો હતો જેકો યાની જયદીપ માયાણી હા જયદીપ માયાણી એ ભાઈ તબિયત ખરાબ હતી હા ભાઈ આવ્યા નથી શું વાંધો પડ્યો તમે તો પોલિયો થઈ ગયો પોલિયો હા તો રવિવાર ક્યાં દી હતો રવિવાર ને દી પછી એને પોલિયાના ટીપા લઈ આવાય ને રવિવારે સોમવાર છે ને હા આજ તો બુધવાર છે હા 4-5 દી રોકાણ પણ વિશાલભાઈ ને બુધવાર ની રજા હતી તોય નો આવ્યા એ ભાઈ ખરા હો ભાઈ અરે એમ કીધું કે હું કોઈ આવે કે ન આવે પણ ધર્મેશભાઈ તમે અને હું ઈ કે આપણે બે તો સહી જ નો હોય અરે એમ કીધું અરે મોટી મોટી ના પડીકા ફેંકતા હતા તમને એમ થાય કે આ માણસ કોઈ દી બોલીને ફરે જ નહીં બસ છેલ્લે એમ કહી દીધું હે મારે નથી આવું કે તમે જઈ આવો તમે આમ ન ચાલે પણ અમારે પછી કેટલું કેવું હવે પછી અમે બંધ કરી દીધું એવું બધાને કહેવાનું એવું છે હા પછી છેલ્લે એવું થયું એકવાર મોહિતભાઈ મોરીનો ફોન આવ્યો અને એને એમ કીધું કે અમારે ક્યાં આવવું છે પણ કે તમે વહેલા હેર વયાવાના હોય ને તો મેં કીધું ભાઈ એ નહીં બને કે 14 તારીખે મારે કામે જવાનું સવારમાં તો મેં કીધું તમે બપોરે રાજકોટ પૂગો કે તો કઈ આપણે કઈ આવું નથી તમે જઈ આવો નકર એને શોખ તો ઘણો હતો તમે કામ કરો બીજું કઈ નહીં તમે પૈસા ભેગા કરી દો એને બધાને પૈસા વધારવાલા એ વાત સાચી તમારી અને આપણે એવું કઈ નહીં આપણે શું મોજ બોજ કરી લેવાનું એટલે અમે સાળંગપુર ગયા ને ત્યારે ઈ ભાઈ ની ઘણો એમ તો હાલ આવ્યો હતો અને બીજા આમ સાઈડ માં પોપ મારતા હતા જો ભાઈ અનિલભાઈ માયાણી હાલ તો તમે જ છો પછી ઓલો બેચ્યો ઈ બધા પોપ મારવા વાળા અને એમાં પાછા મોહિતભાઈ પાછા ભળી જાય અને મોહિતભાઈ પાસે તમને ના પાડતા હતા ને કે એવા ભેગું ન જવાય ને એમ ઈ એવાનું માનતા નહીં ખાલો વાંધો નહીં જય ગિરનારી હાલો ધર્મેશભાઈ બારિયા હા જય ગિરનારી ભાઈ જય ગિરનારી તમને આ પ્રક્રિયા કરી તમને કેવી મજા આવી અરે ભાઈ મજા આવી ને તો વાત જ પૂછો જો માણસો ઓછા હતા ને અમને તેમ બહુ મજા આવી નો હોય હા તો તમે 2016 ની પ્રક્રિયા કરી એમાં તમારા કયા કયા ભાઈ બંને અત્યારે નથી આવ્યા એમાં તો ઘણા છે એ બધાને છે ને કોમ હતું કે અમે નહીં જાય તો આ નહીં જાય પણ આપડી એવી કઈ વાત જોવાની હોય એ વાત સાચી આવે તો ભલે આપણે કઈ કોઈની પડી નથી કેમ કે એ આપણને કઈ પૈસા કે કઈ ખાવાનું દેવાના હતા ને અને જુનાગઢ ના પરિક્રમામાં છે ને ભાઈ માણસો એટલા ને કઈ ઘટવાનું જ અને આપડા ગામ ના શું હોય તો ત્યાં આપડે ભેગા જાય ને અમારે ભેગા મોજ કરશે નકર આ બીજા આવીશે ને તો કે અમારે જઈ મોજ નહીં કરાય એટલે બધાને કામ ખોટી થતું હતું ને કોઈ આવ્યા નહીં અને એમાં જો મારો એક ખાસ નાનપણનો મિત્ર ભાઈ જાંબુચિયા એ ભાઈ આવ્યા નહીં અને થોડું હતું ને કામ ન આવ્યા એક અમારે
જેકી હા પ્રદીપ માયાણી હા એ ભાઈ ને બીમાર હતો એટલે એ કઈ આવ્યો નહીં નકર એ આવ્યો જ ને હા. તો અમારે કઈ ઘટત જ નહીં ન હોય. એવી આવે હવે આ તો પછી શું અમે બહુ પછી એને કઈ કીધું નહીં બીમાર હોય અહીંયા આવીને હેરાન થાય એવું ન કરાય ને એ વાત છે અને અમારે વિશાલભાઈ મકવાણા હા એનું કામ સોલિડ કેમ એટલે ચોલી એટલે કેમ સોલિડ એટલે જો બુધવારની રજા હોય ને હા એનું આવ્યા હા મને એમ કે હા હું ઢોલરા પૂગ્યો છું હા. ત્યાંથી હું કે આવીશ પછી કે હું પાદર આવીશ હા મીટિંગ કરવાની હતી હા આવવા જવાની એમ તમે હા. meeting કરવાની. હમ. તો પછી ઘરેથી થોડુંક કંઈક કીધું હોય કે હું ખબર હું વાંધો પડ્યો આપણને કઈ કીધું નથી હા પછી મને ફોન આવ્યો હા મેં કીધું તમે આવો પાદર બાજુ કે ના ઈ કે મારે ઈ કે ઠકાઈ ગયું છે હા. કે હું નહીં આવું હમ. મેં કીધું ભલે ને ઠકાઈ ગયું ઘડીક વાર આવો હા. પછી નક્કી કરીને વયા જઈજો હા ઈ કે ના મારે કઈ આવું નથી તમે જઈ આવો લ્યો પછી આપણે તમને ખબર છે હવે કઈ સાઈન કરવાનું બધું બંધ કરી દીધું હા એ વાત છે પછી બહુ તો આપણે પછી કેમ જવું હા એને જ ન આવવાનું મન હોય તો હા. પછી કઈ કહેવાય નહીં. હા પણ કઈ નો લઈ જાય હા પછી એને જેમ કરવું એમ કરવા દીધું હા અને એક ભાઈ અમારા ભાઈઓ બારૈયા હા હા એ ભાઈ ને જો એટલું કામ હતું ને બે ટ્રેક્ટર હા અને મોટરસાઇકલ હા અને પૈસા એવડા છે ને એને હા તો એ પૈસા જ કરતા બોલો એવું છે હા નકર એને એમ ફાઇનલ હતું કે આપણે જવું જ છે એમ હમ એ પોરા આવ્યા હતા એમ તો હા એ ભાઈને ઇન્ટરવ્યુ એમ તો હતો આપણે વિડીયોમાં જ છે હા. શર્ટ બટન બટન ખુલેલા હતા હા પછી એમ જ કહેવાય તું હુયો જા તું આજકાલ ઈ હુયો ગયો આજકાલ ઈ નો આવ્યો બોલો તો એવું ન કરાય ને એમ એ વાત સાચી તમારી એટલે આપણે એને એ પ્રશ્ન પૂછવાનો હતો હમ તમને હું વાંધો પડ્યો એમ અમારે હા. ભેગી ન મજા આવતી તો ભાઈ ન આવવાનું હોય હા તો એમાં ચોખ્ખું કહી દેવાનું હોય હા પછી હાર્દિકભાઈ મેં છે ને એને ના પાડી દીધી હા. કે હું નહીં આવું એમ મેં કીધું આ મસ્તી કરતા છે એમ હમ પછી એમને ભેગો થયો ને હમ. કે મારે નથી આવું મેં કીધું તો સારું હા. ભાઈ પૈસા ભેગા કરવા હા એ ભાઈ એ તો હે પૈસા એને ભેગા ન કરાય ને હવે એમ હા એને એટલે હું છે લગ્ન ને એવું છે ને હા એટલે ભાઈ એમ કે હું પૈસા ભેગા કરી લઉં પણ ભાઈ 2 દીમાં કઈ 2 લાખ તો ભેગા થાય નહીં ના ના 2 દીમાં ત્યાં 1000 રૂપિયા 2000 રૂપિયા હા અને એ આખું વર્ષ પછી ઓલો સાંભળવાનું છે ને અને મોટી મોટી તો એવી દીધી ને હા એમ કે મારે આવું જ છે પણ પછી ટાણે ફસી ગયા હા એટલે બોલીને તો ફરી જઈશું હો. હા જઈ અનિલભાઈ બારૈયા હા વિશાલ મકવાણા હા અને મોહિત મોરી હા એ બધા એવા અને મેહુલ માયાણી હા એનું ભાઈ કઈક આવવાનું હતું ને એવી કઈક વાત સાંભળી તમે આ ઈ આવવાનો હતો અને ઈ એમ કહેતો હતો કે તમારી વાટ જોઈજો પણ આપણે વાટ જોવાનું બંધ કરી દીધું હા, ઈ. આવવું હોય તો ભલે ને ન આવવાનું તો કઈ નહીં હા તમારી રીતે નીકળી જઈજો હમ અમે અગાઉ કીધું હતું હા. કે તમે આવો ને તો કે વેલા હેર સારું એમ હા તો એને એમ કીધું કે તમે જ્યારે નક્કી કરો ત્યારે આપણે ચોખવટ પડી છે તમે કયો ત્યારે હા. કે ગમે ત્યાં કહો ને અમે ત્યારે જ હા. છે બપોર પછીનું ગોઠવી હમ ટાઈમ હા તો એને ભાઈ પછી પાણી એમ નક્કી કર્યું ને કે સવારનું કે રાખો હા. અમે સવાર આવીશું આમ કીધું અમે જોયા જઈશ હમ કા ભાઈ ઓલો બેતીઓ રહ્યો ને બેતીઓ હા એ સગાવતો હોય છે હા એનું કામ તો એ છે હા બેતીઓ સગાવતો હતો હા. એટલે એ ભાઈને થોડીક લાગી ગઈ હા એને એમ કે બેતીઓ રહ્યો એ વાદી પણ કિંગ છે એમ હા એને તમે વિડીયો જોઈ લો ઇન્સ્ટાગ્રામમાં હા મનીષ ડાભી આઈડી છે એને હા ઈ એને ભાઈબંધ દોસ્તાર બધા બેતીઓ કે ફેમસ માણસ એવો નો હોય હા એ તો ફોલોવર જાય છે ને થોડા ફોલોવર છે એટલા હા અને ગામમાં હાલે એવું નો હોય બેતિયન હા હા ધર્મેશ એના ફોલોવર્સ કેટલા છે એટલે બેતિયાના ને હા બેતિયાના ફોલોવર્સ એટલા છે ને હા લગભગ આજુબાજુ ગામમાં ક્યાંય નહીં હોય રાજકોટ જિલ્લામાં એટલા કોઈ નહીં હોય હા. એટલા તો એને ફોલોવર્સ નો હોય હા હા અને ઈ ઓલું સોયાબી વાટવાનું રાખે ને હા એટલે ઈ એને મજૂરી એટલી ઉધડા રાખે હા ઈ મનીષ ડાભી છે હા. ઈ એમના બેત્યો ઈ હા અને મેહુલભાઈ મયા હા અરે સોયાબી વાટવા રાખે હા ઉધડા હા તમને પૈસા એવા હા અને જો ઈ આપણા ભેગા આવે ને હા તો ઈ એની ક્રેડિટ કરે કેમ હા. કે ઈ ભાઈ વેલ્યુદાર માણસ છે હા. એની વેલ્યુલેશન જ એટલી છે હા ગામમાં હા એટલે ઈ નાના માણસો ભેગા આવે ને આપણે ભાઈ રહ્યા ગરીબ માણસો એટલે આપણે હું ગમે એવો ભાઈબંધ હોય ને હમ. નબળો હોય કે પૈસા વાળો ગમે એ ટકા હોય ને હા. આપણે એ બધા હરખે હરખું રાખીએ હમ
આપણે કઈ એવું પૈસા લેવા દેવાનું નહીં. અને એ ભાઈ નું એવું કે મોટા મોટા માણસો એના ભેગા રાખે. હા પછી મોહિતભાઈ મોરીની આપણે વાત કરી. સાળંગપુર અમે ગયા ને આજે હમણાં જ ગયા હતા નવા વર્ષને દી ઓલો રામ રામ કરવાનું હોય ને તે દી. પછી અમે હું વિશાલભાઈ જવાના હતા ને અમે નક્કી કરી દીધું. શિવાનભાઈ સાંભળી જાય છે. પછી ઈ જેપાભાઈ આવ્યા. પછી એ ભાઈ ની બરી ગઈ હતી મોહિતભાઈ મોરીની એની બરી ગઈ હતી. એટલે એ પછી બીજા નહીં ના પાડે કે એના ભેગું જવાય નહીં. અમે તોય એને ભાઈ ને કીધું. આપણને એમ થાય કે આપણો ભાઈબંધ છે ખાસ મિત્ર છે તો આપણે એને કહી. તો એ ભાઈ એને આવું નતું. એ એની હથ લઈને બેઠા હતા કે આપણે જવું નથી ને કોઈ જવાય નથી દેવું. તમને ના પાડતો ને એ એવો જ છે. એટલે એનું છે ને કામ એવું નહીં જાય નહીં જવાય નહીં. એટલે એને કીધું તો એ ભાઈ આવ્યા નહીં. એટલે એને જો કે કામ ની પડી હતી એટલે એ અમાર ભેગો હતો ખબર છે ને. તો ઈ હોય ને એટલે કઈ ઘટે જ નહીં. હા ઈ પરિક્રમામાં આવ્યું હોય ને એટલે તમને ઘરે ને ઘરે પોરા ખાવાનું છે. કેમ કે એને મજા આવી જાય. એને વયસમાં કઈ થઈ જતું હતું ઈ થઈ જાય આમાં હું એનું રહસ્ય હોય. એવું હા એટલે એને થઈ જાય એટલે એમ થઈ જાય કે હાલો ને ભાઈ બેસી અહીંયા આપણે શું ખોટું ધોળાધોળી કરવી એમ. ખોટો એ બીમાર ન પડે એટલે આમની થાય. અને એ ભાઈ મંડપ નું કામ કર્યો. એ મોટા મોટા કોન્ટ્રાક્ટ રાખે એમ તો. કોન્ટ્રાક્ટ રાખે અને પૈસા એમાં અઠવાડિયે એમ લાખ દોઢ લાખ ના કોન્ટ્રાક્ટ રાખતો છે. કામ એનો ધંધો હાલે પાર. ઈ છે મેહુલભાઈ માયાણી છે. પછી ઓલો બેચ્યો છે ને બેચ્યો હે ઈ એવો જો બેચ્યો આમ નહીં બેચ્યો કહેવાય. બેચ્યો આ કહેવાય જો બેચ્યો. એટલે એનું કામ એવું. ઈ મંડપ નો ધંધો કરો પૈસા એવા કમાય ને. રાજકોટમાં એવા મકાન હોય ને બધાની સોસાયટીમાં મકાન છે. સોસાયટીમાં આપણને નામ નથી ખબર. મેં રાજકોટ જ ગયું. એને આવવું હોય ને તો એની પરમિશન લેવી પડે ત્યાંથી. એમ તો એ મંત્રી વતન છે વાંઢા મિત્ર મંડળના. એમ તો મહામંત્રી છે. મેહુલભાઈ મોરી છે. એ વાત કરતા મેહુલ માયાણી છે ને ઈ એમ છો. અને વિશાલભાઈ ને કામ એવું અસલ એનું કામ ન હોય. એનું કામ ગમ્યું ને એવું એનો તમે તો વિશ્વાસ હતો. કોઈ બોલિંગ ફરે નહીં. કેમ કે મકવાણા છે. મકવાણા એટલે કેસર મકવાણા ફરે નહીં. એ વાત સાચી તો કેમ થયું એ બિચારાનું એનું રેડી થઈ. રજા આવી છે પણ બિચારો એકલો એકલો રખડતો હોય છે. તો હવે આપણે રજા લઈ અને હવે છે ને એમ થકાઈ ગયું છે. અને કાલ તો ટાઈટ લઈ ગઈ હતી અમને. રાજુભાઈ બહુ લઈ રાજુભાઈ કઈ સાઈડ લઈને આવ્યા હતા ગોઠણ કોઈ અને હાર્દિક તો કૂતો જ નહીં. આખી રાત જઈ ગયો. એ તો જાગે જ નહીં. એ તો મોટા જાગે જ નહીં. પાછો ભૂતનું ફિલ્મ છે ન હોય જોવે જ નહીં. એ તો જોવે ને છોકરો કરો મરદ માણસ. એ થશે તમારે આપણે બીક લાગતી આપણે થઈ ગયા. અંદર ન આવે અમે પગ પગ દુખતા અમે હાસું કહી દઈએ અમને પગ દુખતા. હાર્દિક ખોટું બોલે જૂઠા આદમી હે તો. અરે હાવ ખોટો માણસ. ખોટો માણસ યાર ऐसा ये गलत बात है. એમ થયું કે આ મુકાકાની બધા હાસું બોલતા છે. આ ભાઈ એનો છોકરો છે તો બોલતો એ વાત આ તો કોઈ હાસું જ ન બોલે. એમ કે મને કાંઈ નથી થતું મેં બામ થપડી ને દુખતું આપણે ખોટું નથી કહેતો. અનિલભાઈ તમને અમને દુખતા હતા. શિવાનભાઈ ની દુખ એને દુખતા હતા. તો બધા બામ થપડી હાર્દિકભાઈ દુખતું નતું. બામ શું કામ સોપડી. એ વાત સાચી. સોપડી તો નહીં શું હોય શું કામ સોપડી. એ વાત સાચી. ખોટો માણસ એમ દુખતું હોય પણ કે નહીં. આપણે હું કહી દઈએ આપણે કઈ એવું તો કઈ હોય નહીં. અને આપણને કોઈ ફાંસી ન થવાય દીધું દુખે છે થાકી રહી છે. અને એ થાકે નહીં. એ નો થાકે. હમણે એનો વિડીયો આવ્યો હતો ને એમાં જોયું ને ગરમી બરમી સડી ગઈ. ગરમી સડી ગઈ હતી. તો એમ કે અમને કઈ વાંધો નથી. અને હજી એમ તો સડાવત છે ફેટાવત છે પહેલી વાર આવ્યો છે ને એટલે એને ખબર પી રહી છે. પણ એને પૂરું તો થઈ જ જવાનું. છેલ્લે હજી એકાદી એનો વિડીયો આવી છે. મોઢું આમ ખુલ્લું છે ને એવું જોઈ તો તમને નાખ્યું છે. વાંધો નહીં જોઈ લઈશું.
હા તો ભાઈ જય ગિરનાર, જય ગિરનારી, જય ગિરનાર, જય જવાન, જય કિસાન. જય કિસાન. તો આહે રહી ગયો એમ કીધું. હા ગાય ગાય છે વિડિયો ઉતાર ને વિડિયો ઉતાર ગાય પાકિસ્તાન મૂક્યા છે ક્યાં ના અડધી કલાક તો બેઠા છે, આવતો નથી. માન દેહ પોગા અને હાવ સડી બેહ તો કેમ છે હાર્દિક? કેમ છે સકરાવો મને? હાર્દિક થાકી રહ્યો? હે કેવી મજા આવી પરિક્રમા? હેલા થાકી રહ્યો? હાર્દિકભાઈ મેર કેવી મજા આવી તમને? અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત, જય ગિરનારી. અલેખ નિરંજન, અલેખ નિરંજન, જય ગુરુદત્ત, જય ગિરનારી. અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત, જય ગિરનારી. અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત, જય